આજે આપણા હાથમાં આવી ગયું તો બુલેટ, અને બુલેટ આવી એટલે ફિલિંગ અલગ જ આવી, અને સીધા નીકળી ગયા તો ખાપડા કડિયાની ગુફા. અને ગુફાએ આવીને જોયું તો તમે જો વિડીયોમાં, આ તો એક અલગ પ્રકારનો આખો ભૂલે જતો. મને ખબર જ નહોતી પડતી કે આવું નહોતું, એમાં જવાનું તો પાછું ક્યાં પાછું ફરી ન્યા જ આવતા હતા, કે અલગ જ ભૂલ ગયો હતો. પછી ચડી ગયા હતા ઉપર. અહીંથી કોઈ જો કૂદવું હોય તો એક આસાન છે, કોઈને આપઘાત કરવો હોય તો. એ બધી વાત તો થતી રહે, પણ તમે આ જાઓ, અહીંની પ્રકૃતિ, અહીંનું સૌંદર્ય તો જાઓ તમે. ને એમાં પણ આ ગિરનારનો વ્યૂ એકદમ મસ્ત. હોસ્ટેલો પી ગયા, આપણે લાગી ગઈ હતી ભૂખ. એમાં પણ હર્ષભાઈ આપણા માટે પાર્સલ કરીને લાવ્યા હતા ઘૂઘરા, એકદમ મસ્ત મસ્ત. વિજયભાઈ એનું કામ પકડી દીધું, બધાને ચટણી દેવાનું હતું નહીં, એટલે ચટણી બધાને બોલે. અને આપણા હાથમાં આવી ગઈ સેવ. પહેલાં સેવ તો ખાવી જ પડી આપણે, અને ત્યાં જ આપણી ઘૂઘરાની ડીશ, સમોસાની ડીશ થઈ ગઈ રેડી, અને આપણે સીધા ખાવા માંડીએ. ત્યાં જ આ જાઉં શું છે, આ ચાર્જિંગમાં એ લખ્યું સુનો દિલ કા સ્વર. હવે કોઈ આપણી વાત ને તમે દિલની ક્યાં સાંભળવા જાય. પછી હાંજે પાછી ભૂખ લાગી, આવી ગઈ તો આપણા માટે મસ્ત પનીરનું શાક અને રોટલી.